अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, આપણે નેક્સ્ટ વીકમાં ઇંગ્લિશનો યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરનો ટેસ્ટ છે. તો સૌપ્રથમ હું એમની પેપર સ્ટાઇલ તમને સમજાવું છું કે ટોટલ માર્ક્સ 20 હશે અને 4 ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન 1 માં રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી અને એના જવાબ લખવાના રહેશે 5 માર્ક્સમાં. બીજા પ્રશ્નમાં રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ ફોલ્સ ખરા ખોટા લખવાના રહેશે, એના પણ 5 માર્ક્સ છે. ત્રીજા પ્રશ્નમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન. એમાં તમને ક્વેશ્ચન આપેલો હશે, એનું સેન્ટેન્સ પૂરું નહીં હોય તો તમારે એના પછી નીચે ઓપ્શન A B C મતલબ આપેલા હશે, એમાંથી જે બી યોગ્ય ઓપ્શન હોય એ તમારે સિલેક્ટ કરીને આખું સેન્ટેન્સ પૂરું કરવાનું રહેશે. હું તમને બતાવું કઈ રીતે. આવી રીતનું there is someone who sing better than I. તો એ શું છે, ABC માંથી જે બી ઓપ્શન આવતું હોય લખીને તમારે આખું સેન્ટેન્સ પૂરું કરવાનું રહેશે. અને ચોથા પ્રશ્નમાં સિલેક્ટ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એમાં સ્વાધ્યાય એમાં ખાલી જગ્યા હશે અને ઉપર કાઉન્સ આપેલા હશે, એમાંથી 5 માર્ક્સનું પૂછાશે. જેવી રીતે એઝ, બ્રેવ, એઝ ખાલી જગ્યા ઉપર તમને બધા જ કાઉન્સ આપેલા હશે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે લખવાનો રહેશે. આ કયા પ્રશ્નમાં? ચોથા પ્રશ્નમાં. અને એ કેટલા માર્કનો હશે? 5 માર્ક્સનો. તો આ હતી પેપર સ્ટાઇલ્સની સમજૂતી. હું તમને ઇન્શાલ્લાહ કાલે કાં તો પરમ દિવસે આનો ફોટો પાડીને મોકલી દઈશ ગ્રુપમાં. હવે આજે લેસન 2 LMBB ની એક્ટિવિટી 4 છે, જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. મોસ્ટલી એમાંથી જ પેરેગ્રાફ ને ટ્રુ ફોલ્સ ને બધું એમાંથી જ હોય છે. તો આજે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું. સોંગ ઓફ ધ સોંગ. એટલે ગીતોમાં ગીતો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર had 9 gems in his court. ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે કે એક જે બાદશાહ હતો, રૂલર એટલે બાદશાહ ઓફ ઇન્ડિયા અકબર. તમે બધાએ અકબરનું નામ સાંભળ્યું જ હશે. એના અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે એના દરબારમાં કેટલા જેમ્સ એટલે કે 9 જેમ્સ એટલે એના પેલા અનુયાયીઓ હોય ને, જે રાજાના દરબારમાં આજુબાજુ બેઠેલા હોય છે, એ કેટલા હતા? 7. The 9 gems were the greatest in their own field. અને દરેક જણે પોતાને ફિલ્ડમાં માહિર હતા. One of them was તાનસેન. તેમાંથી એક તાનસેન હતો, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક બહુ મહાન સંગીતકાર હતો. He played different type of musical notes for the king. તે શું કરતો હતો? અલગ અલગ જાતના મ્યુઝિક રાજાની માટે ગાતો હતો. He played rags like મલકુંજ, દીપક, કેદાર, મલ્હાર. એણે આટલા બધા રાગ ગાયા હશે. આ રાગના નામ છે મલકુંજ, દીપક, કેદાર, મલ્હાર. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને શું કર્યું? મલ્હાર રાગમાં ઇનોવેશન એટલે કે થોડી સુધારણા કરીને એક નવો રાગ બનાવ્યો, જેનું નામ હતું મિયા મલ્હાર. One evening the king was in his court. એક દિવસ સાંજે રાજા હતો, એ એના દરબારમાં બેઠો હતો. He said to તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી એટલે એમ કે ગાવાવાળા, આપણે કહેતા નથી ઉસ્તાદજી માસ્તર. તમે એમ કે તમારો તાનપુરો લઈ અને કંઈક ગાવ અને અમને બધાને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન હતો એ એગ્રીડ એટલે માની ગયો. હી ટુક હિઝ તાનપુરા. તેણે તેનો તાનપુરો હતો, જે મ્યુઝિક વગાડવાનું હોય ને તાનપુરો, તમે જોયો હશે કદાચ, એ લઈને એ લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેણે શું કર્યું? રાગ દરબારી ગાવાનું શરૂ કરી દીધું. ધ કોર્ટ
બીકમ કામ એન્ડ ક્વાઇટ. જે દરબાર હતો એ એકદમ શાંત અને આમ શાંતિથી બધા એકદમ શાંતિથી કેવું સાંભળે એ રીતે બેસી ગયા. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો હતા એમની આજુબાજુ શું ચાલતું હતું એ બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય પછી કિંગ એટલે કે રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. એની આંખમાં એકદમ ખુશી હતી, એમ પ્રાઉડ હતું. વન્ડરફુલ હી સેડ. એણે કીધું અદ્ભુત. વન્ડરફુલ એટલે અદ્ભુત. એણે કહ્યું અદ્ભુત, સુપર, બહુ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને રોજ જ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ છે એ બહુ સરસ તે ગાયું છે એમ. રોજ ગાય છે એના કરતા પણ સારું હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. તાનસેને રાજા સામે જોયું અને કહેવાની ટ્રાય કરે છે. હવે કિંગ તાનસેને જોયું રાજા સામે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. કિંગ શું કહે છે કે હું એવું વિચારું છું કે તારો જે અવાજ છે એ દુનિયામાં સૌથી અદ્ભુત, બહુ સુંદર અવાજ છે આખી દુનિયામાં. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને હસીને શું જવાબ આપ્યો? સારું માય લોર્ડ એટલે કે રાજા, there is someone who sings better than me. એટલે કે કોઈ એક એવું વ્યક્તિ પણ છે જે મારાથી પણ સરસ સુંદર ગાય છે. રિયલી? રાજા કહે છે ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજા છે એ વિચારમાં પડી જાય છે અને રોવા લાગે, રૂવે છે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો રાજા એવું કહે છે કે તો પછી હું એને મારા દરબારમાં ગાવા માટે અવશ્ય બોલાવીશ. એમ કે આઈ મસ્ટ હેવ હિમ, મારે એને મારા દરબારમાં બોલાવો છે. કેન યુ એરેન્જ ઇટ? શું તું એનો એરેન્જ કરીશ એટલે કે બોલાવી શકીશ? આસ્ક ધ કિંગ. કિંગે પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને એનું માથું હલાવ્યું. I am afraid he will not come to the court. I am afraid એટલે કે મને શંકા છે કે એ આપણી કોર્ટમાં નહીં આવે એમ. What? શું? Even if he hears that the king himself requests him. એમ કે એને ખબર હશે કે રાજા પોતે જ બોલાવે છે તો પણ એ નહીં આવે એમ. નો, નોટ ઇવન ધેન. ના, તેમ પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબરને ઈગર બહુ આતુરતાથી એને મળવાની ઈચ્છા હતી. વેરી વેલ ઉત્સાહજી, બહુ સરસ ઉત્સાહજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. હસીને એણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. જો તે અહીંયા નહીં આવે તો હું જાતે જ તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. કિંગે શું પૂછ્યું કે શું તું મને એમની જોડે લઈ જઈશ? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. તાનસેને શું કહ્યું? હા, લઈ જઈશ, પણ તમારે ત્યાં રાજા બનીને નથી જવાનું, તમે નહીં જઈ શકો એમ. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હવે કિંગે શું કહે છે? હું ત્યાં એમ કે મ્યુઝિકનો બહુ જ આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. મ્યુઝિક લવર હોય ને કોઈ એકદમ, એ રીતે જઈશ એમ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તેમનું નામ હતું જેને કિંગ મળવા જવાનો હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને એના બારામાં કહ્યું હતું. કોના બારામાં? સંત હરિદાસ બારામાં. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે કોણ હતા? તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે છે બહુ સિમ્પલ લાઈફ, સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. એ મ્યુઝિક માટે ગાતા હતા, મ્યુઝિક માટે અને
લોર્ડ કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ માટે ગાતા હતા, એમ જીવતા હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન. ક્યાં રહેતા હતા તે? વૃંદાવનમાં. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુનાના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. ક્યાં? વૃંદાવનમાં. હિઝ ડિસિપલ્સ વેર બિરજુ બાવરા બૈજુ બાવરા એન્ડ તાનસેન. એના ડિસિપલ્સ એટલે એના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ કોણ કોણ હતા? બૈજુ બાવરા એન્ડ તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને રાજા બંને એ જગ્યા પર પહોંચે છે ત્યારે સંત હરિદાસ એમના કામમાં, જે રોજનું રોજિંદા કામ કરતા હોય છે એમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેને આવકાર્યા. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે રાજા અને તાનસેને એમને ગાવા માટેનું કહ્યું ત્યારે તે હસ્યા અને બોલ્યા, હું મહાન મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તું જેવી રીતે ગાય છે એવી જ રીતે હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. હું ગાવાનું બહુ દિવસ પહેલા છોડી દીધેલું હતું. સો છોડી દીધેલું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સો તેથી હું બરાબર રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન, his favorite disciple, could not pursue him to change his mind. તાનસેન હતો એ એમનો બહુ ફેવરેટ સ્ટુડન્ટ હતો અને એ એમના જે ગુરુ હતા એમનું માઇન્ડ એટલે કે એમનો દિમાગનો એમનો વિચાર ચેન્જ કરી શક્યો નહીં. However, Tansen knew how to get round him. હવે તાનસેનને એમ ખબર પડી કે હું એમને કઈ રીતે ગવરાવું એવું ઇમેજિન કરે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેણે ઓફર કરી કે હું મારા ગુરુ સામે ગાઈશ. ધેન એઝ તાનસેન સેંગ, પછી શું કર્યું? તાનસેને ગાવાનું સ્ટાર્ટ કર્યું. હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. એણે શું કર્યું? જાણી જોઈને વારે વારે એક જ ભૂલ વારે વારે કરી ગાવામાં. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. એના ગુરુ હતા એ રોવા લાગ્યા અને કહેવા લાગ્યા, આ બરાબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. એના જે ગુરુ હતા એ કહે છે કે તને શું થઈ ગયું છે એમ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને શું પ્રિટેન્ડ કર્યું કે ભાઈ મને કઈ ખબર પડતી નથી, તમે શું કહેવા માંગો છો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેણે ફરી પાછી એના એ જ જે ભૂલ હતી એ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. ગુસ્સે થઈ ગયા સંત હરિદાસ. He took the તાનપુરા from the Tansen's hand. તેમણે શું કર્યું? તાનસેનના હાથમાંથી તાનપુરો હતો એ લઈ લીધો. He sang the રાગ દરબારી in right way. તેમણે દરબારી જે રાગ હતો એને સાચી રીતે જે રાગથી ગવાતો હતો એ રીતે ગાયો એમણે. He went on to the next and next. તે એના એક પછી એક ગાવા જ લાગ્યા એમ. The sweetness of his voice spread all around. એમની અવાજની જે મધુરતા હતી એ આખા આજુબાજુ પ્રસરાઈ ગઈ. સ્પ્રેડ એટલે પ્રસરાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. હવે રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે એ લોકો ક્યાં છે. The king realized that Tansen was right. હવે કિંગને રિયલાઇઝ થઈ ગયું કે તાનસેન હતો એ રાઈટ હતો. He had certainly never heard any music like this before. રાજાએ કોઈ દિવસ આવું મ્યુઝિક પહેલા કોઈ દિવસ સાંભળ્યું ન હતું. He said, I agreed. તેણે કહ્યું, હા, હું સહમત થયો તારી વાતથી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ હતા એ ખૂબ જ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ બીજો સંગીતકાર એમના જેટલો મહાન નથી. They walked back silently. તે લોકો ધીરે ધીરે શાંતિથી પાછા જતા રહ્યા. Then the king broke the silence. હવે રાજાએ એની ચૂપ્પી તોડી દીધી. Why can't you sing like him, ઉત્સાહજી? તમે કેમ એમની જેમ ગાઈ શકતા નથી? તાનસેન smiled and શહેનશાહ, તાનસેને હસીને કહ્યું, શહેનશાહ, I sing at your command. હું તમારા
કહેવા ઉપર ગાઉં છું ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, એટલે કે આપણે હિન્દુસ્તાનના રાજાના કહેવાથી હું ગાઉં છું. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ કિંગ ઓફ કિંગ. અને જે મારા ગુરુજી છે કોના કમાન્ડ પર ગાય છે? કિંગ ઓફ કિંગ એટલે ગોડ, ભગવાનના કે ભગવાન માટે એ ગાય છે અને હું તમને ખુશ કરવા માટે ગાઉં છું. આટલો ફરક છે. તો આ હતી એક્ટિવિટી 4 યુનિટ 2 ની. આપણું જે પેપર છે એ આમાંથી જ પૂછાય છે. આના પેરેગ્રાફ સ્વાધ્યાય પોથીમાં તમને આપેલા છે. હું તમને પહેલા પણ આ પાઠની સમજૂતી મોકલી છે અને મેં તમને સ્વાધ્યાય પોથીમાં પણ લખેલા ફોટા મોકલેલા છે. તો પણ હું ફરીથી તમને આ ફોટા પાડીને મોકલી દઈશ. તો તમે ધ્યાનથી આ જવાબોને વાંચજો અને લખવાનું સુંદર અને સ્વચ્છ અક્ષરે લખજો. ટ્રુ ફોલ્સ પૂછાશે આમાંથી. સહેલા છે. જો તમને આ સ્ટોરી આખી ખબર હશે, તમે શાંતિથી સાંભળી હશે, સમજ્યા હશો, તો તમને ટ્રુ ફોલ્સ કાં તો પ્રશ્નોના જવાબ લખવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ ઓપ્શન લખવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એક આ એક્ટિવિટી છે તમારા માટે નવી છે, જે આ એક્ટિવિટી રિલેટેડ નથી. જોઈએ આપણે એઝ હંગ્રી એટલે ભૂખ્યા. કના જેવા હોવા જોઈએ ભૂખ્યા? તો વુલ્ફ. એઝ બ્રેવ એટલે બહાદુર. કોના જેવા હોવા જોઈએ? લાયન. એઝ બ્લાઇન્ડ એઝ આંધળા. કોના જેવા હોવા જોઈએ? બેટ એટલે કે ચામાચીડિયા જેવા. ઇનોસન્ટ એટલે આપણે કહીએ ને એકદમ ઇનોસન્ટ, શાંત, એકદમ બિચારા જેવું. તો કોના જેવા? લેમ્બ. વાઇઝ આઉલ, બધું જ જોઈ શકે આઉલ. બિઝી બહુ બિઝી શામાં હોય? બી. ફ્રી શામાં હોઈએ? તો બર્ડ બધી જગ્યાએ ફરી શકીએ. એઝ પ્રાઉડ એઝ પીકોક. આ રીતની એક્સરસાઇઝ છે. જુઓ, તમે જોઈ લેજો અને ધ્યાનથી સમજો. કઈ બી ક્વેરી હોય તો મને મારા પર્સનલ નંબર પર મેસેજ કરજો અને બરાબર ટેસ્ટની તૈયારી કરજો અને વ્યવસ્થિત લખજો. અસ્સલામ વાલેકુમ. ઓલ ધ બેસ્ટ ફોર પ્રિપેરેશન. બે ઊભી લીટીઓ છે ને આ બાજુ રેકોર્ડિંગમાં, હા એના પર ક્લિક કર.